ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? ચાલો આપણો આજનો વિષય કયો છે? ગણિત બનાવો. ચાલો પુસ્તક લીધું બધાએ? ન લીધું હોય તો લઈને બેસો. ચાલો કઈ પ્રકરણ ચાલુ છે તેમાં? પ્રકરણ નંબર 4. એનું નામ શું છે? તો લાંબુ અને ટૂંકું. એમાં આપણે કેટલા પેજ સુધી કર્યું હતું? યાદ છે બધાને કે ભૂલી ગયા? ટીચર અહીંથી છોડી દે એટલે આપણે છોડી દીધું એવું કરો છો કે જુઓ છો? એમાં પછી એકવાર પેજ નંબર 51 સુધી આપણે કહીશું કે મારું અને મારા મિત્રનું માપ કેટલું થાય છે એ આપણે માપ કરીને અંદર બતાવ્યું. કોનું માથું મોટું, કોના હાથ મોટા, કોના કાન, બરાબર કાન મોટા છે કે નાક મોટું છે આ પણ આપણે એમાં જોયું હતું. ધારો કે 1 સેન્ટીમીટર કરતા લાંબો છે કે નાનો છે, ટૂંકો છે એ પણ આપણે એમાં જોયું. ચાલો હવે પેજ નંબર કાઢો. 52 પેજ નંબર કાઢ્યું બધાએ? ચાલો કયું? સરસ, વેરી ગુડ. ચાલો હવે એમાં આપણને એવું આવ્યું છે કે ગીલી અનાજના દાણા, ગીલી અને અનાજના દાણા, બરાબર. ચાલો એક ગીલી એટલે કીડીનું નામ ગીલી બતાવ્યું છે, બરાબર. તો એક ગીલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવાનું છે. શું કહે છે? એક જગ્યા ઉપર અનાજના દાણા છે અને એમાં જવા માટે 3-4 રસ્તા આપેલા છે. રસ્તા નંબર A, B અને C ને D, બરાબર. આવી રીતે 4 રસ્તા આપેલા છે. તો એમાંથી કયા રસ્તા ઉપર જશે? તો ટૂંકો રસ્તો જશે. એ આપણે આમાં જોવાનું છે. ચાલો જો હવે એમાં જાય છે, શું કહેવા માંગે છે? ગીલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે. તે સૌથી ટૂંકા રસ્તાની શોધમાં છે. કયો રસ્તો શોધે છે? ટૂંકો. કેમ ટૂંકો રસ્તો? ઓછા સમયમાં ઝડપથી પહોંચી શકાય એટલા માટે એ ટૂંકો રસ્તો શોધે છે. તમે તેને કહી શકશો કે આ 4માંથી કયો રસ્તો સૌથી ટૂંકો છે? તો આપણે જોઈએ અહીંયા, બરાબર. કે પહેલા આપણને કયું ચિત્ર આપ્યું છે? તો કીડી. ચાલો અહીંયા આપણને કીડી બતાવેલી છે, બરાબર. કીડી. હવે આપણને અહીંયાથી જવા માટે આવી રીતે આ કયો રસ્તો આપ્યો છે? અહીંયા રોડ નંબર, રોડનું નામ છે A. આવી રીતે જવાનું છે. ફરી નીચે આવવાનું છે. અહીંયાથી અહીંયા અનાજના દાણા અહીંયા છે. અનાજના દાણા, બરાબર. અહીંયા અનાજના દાણા છે. ચાલો હવે આપણે અહીંયાથી કયો રસ્તો છે? B. આટલું ચાલો, પછી આટલું અહીંયાથી અને સીધો આપણે B વાળો રસ્તો છે. આ રોડ કયો આવ્યો? રોડ B. ચાલો હવે અહીંયાથી ફરી અહીંયા નીચે આવવાનું છે. અહીંયા આવ્યા પછી આટલું ચાલો, ત્યાંથી અહીંયા સુધી આવો. આ રસ્તો કયો છે? તો રોડ C, બરાબર. ચાલો હવે અહીંયા આપણને એક છેલ્લો રસ્તો આપેલો છે, બ્લુ કલરની લાઈન. અહીંયાથી આમ જાઓ, પછી અહીંયા જાઓ. આ રોડ કયો આપેલો છે આપણને? રોડ B. ચાલો આ પિંક વાળો છે એ રોડ આપણને A બતાવે છે. આ યલો લાઈન વાળો છે એ B બતાવે છે. આ બ્લેક વાળી લાઈન બતાવી છે એ C બતાવે છે. અને અહીંયા છે લાસ્ટ વાળી છે એ કઈ છે? તો રોડ D બતાવે છે. હવે અહીંયા કીડી છે અને અહીંયા અનાજના દાણા આપ્યા છે. ચાલો તમે વિચારો જોઈએ આમાંથી જોઈને કે કયો રસ્તો આપણને આમાં શોર્ટ પડશે, ટૂંકો કયો છે અને કયો લોંગ વાળો છે. આપણે લોંગ તો શોધવાનું નથી કીધું. આપણે એવું કીધું છે કે કીડી બેન ઝડપથી કયા રસ્તા પરથી અનાજના દાણા મેળવી શકશે. તો આપણે એ જોવાનું છે આમાંથી કયા રસ્તા પર જશે તો એ જલ્દી અનાજ મેળવી શકશે. તો રસ્તો એ છે એ કેવો દેખાય છે તમને? ચાલો વિચારો જોઈએ બધા ફટાફટ. જોઈને તમને તરત જ અનુમાન લાગી જશે કે આ રસ્તો થોડોક આમ જવાનું છે, આમ જવાનું છે, ફરી નીચે આવવાનું છે અને આમ જવાનું છે. એટલે આ રોડ છે એ લોંગ ટાઈપ દેખાય છે, એટલે લાંબો દેખાય છે. દેખાય છે ને? એટલે આ રસ્તો સેટિંગ હશે ને આમાં એ જલ્દી પહોંચી નહીં શકે. અનાજ સુધી પહોંચવા માટે આ રસ્તાનો ઉપયોગ કરશે તો એ અનાજ સુધી જલ્દી પહોંચી શકશે નહીં. તો હવે જોઈએ આપણે D વાળું, નીચે. તો નીચેમાં કયો દેખાય છે? અહીંયા આવવાનું, ફરી આમ જવાનું, અહીંયા જવાનું અને અહીંયા જવાનું. એટલે આ પણ રસ્તો આપણે લોંગ ટાઈમ દેખાય છે. એટલે આ પણ રસ્તો કેવો છે?
લાંબો છે. એટલે આ રસ્તાનો પણ ઉપયોગ કેવી બેન કરશે નહીં, કારણ કે આમાં પણ એને કેવું લાગશે, સમય વધુ લાગશે. એક તો એ નાના બેન છે અને એમાં ચાલવામાં થોડી વાર લાગી જાય, એટલે આમાં પણ અનાજના દાણા મળતા થોડોક સમય વધારે લાગશે, આમાં પણ વધારે લાગશે. એટલે એ અને ડી નો ઉપયોગ થશે નહીં. તો આમાં બે માંથી કયો નાનો દેખાય છે? તો આમાં પણ વિચારીએ, જો અહીંયાથી આટલું ચાલો, અહીંયા ચાલો, આટલું ચાલો, અહીંયા એટલે તરત અનાજના દાણા. અને આમાં થોડું અહીંયાથી આ રૂટ કરતા આ રૂટ લોંગ થઈ ગયો, બરાબર. પછી આ રૂટ એ લાંબો છે, પછી અહીંયાથી અહીંયા જવામાં પણ એ પણ લાંબો દેખાય છે. એટલે આ રોડ બી રોડ કરતા નાનો છે. કેવો છે? બી રોડ કરતા સી રોડ મોટો છે. બી રોડ કેવો દેખાશે? નાનો છે. એટલે આપણે કયા રોડનો ઉપયોગ કરી શકીએ? તો બી રોડનો ઉપયોગ કરવાથી કીડી બહેન અનાજના દાણા સુધી ઝડપથી પહોંચી શકશે. એટલે એને બી રોડનો ઉપયોગ કરવો સહેલો છે. એટલે સૌથી લાંબો ટૂંકો રસ્તો કયો આવ્યો? એનું નામ શું છે? તો બી રોડ. બી રોડ એ કેવો છે? તો સૌથી ટૂંકો. કેવો કીધો? સૌથી ટૂંકો રોડ કયો છે? તો બી રોડ. અહીંયાથી જતા કીડી બહેન અનાજના દાણા દરેક રોડ કરતા ઝડપથી મેળવી શકશે. ચાલો આમાં સમજાઈ ગયું બધાને? ચાલો એની નીચે તમે આ રસ્તાઓ કરતા વધારે ટૂંકો રસ્તો શોધી શકશો. તે રસ્તાની લંબાઈ કેટલી હશે? અંદાજિત લખવાનું છે, બરાબર. એટલે આપણને આમાં રસ્તાની લંબાઈ આપેલી નથી, એટલે આપણે અંદાજિત લખી શકીએ આ રસ્તાની લંબાઈ કદાચ 15 સેમી હશે, તો આપણે એનાથી ટૂંકો 11 સેમીનો શોધી શકીએ. તો શું લખી શકીએ? તો 11 સેમી, બરાબર. આ બી વાળો રસ્તો 15 સેમીનો હોય તો એનાથી ટૂંકો કેટલો આવશે? 11 સેમી લખી દીધું મેં અહીંયા. એટલે 11 સેમી તમે પણ લખી દેજો. ચાલો મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા એ તો તમને મેં શીખવાડ્યું ને. મીટર હોય 100, 1 મીટર હોય 1 મીટર, બરાબર. એના સેમી કરવા છે, સેન્ટીમીટર કરવા છે, તો આપણે આને શું કરવું પડે? તો 1 ને 100 વડે ગુણાકાર એટલે 100 સેમી. ચાલો આપણને એવું કીધું છે 5 મીટર. ગુજરાતીમાં લખીએ એટલે તમને ઓળખાઈ જશે. 5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? આના માટે આપણે શું કરવું પડે? તો આ 5 ને 100 વડે ગુણાકાર કરવા પડે. શું કરવું પડે? 100 ગુણ્યા 5. ગુજરાતીમાં 5, બરાબર. 100 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 100 5 વખત એટલે 500. ચાલો આ 5 મીટરના સેન્ટીમીટર કેટલા થશે? તો 500. અને 1 મીટરના સેન્ટીમીટર કેટલા થશે? તો 100 સેન્ટીમીટર, બરાબર. એટલે હવે આપણે અહીંયા ગમે તેટલા આપ્યા હોય, તમને 12 આપ્યા હોય તો કેટલા થઈ જાય? તો 12 ગુણ્યા 100 ગુણ્યા 12 એટલે જવાબ કેટલો આવે? 1200. કેટલો જવાબ આવે? 1200 સેમી, બરાબર. એટલે આનો પણ જવાબ શું આવ્યો? 1200 સેમી. એટલે અહીંયા મીટર આપ્યા હોય, જેટલા મીટર આપ્યા એની તમારે સેન્ટીમીટરમાં ફેરવવા છે, તો એના માટે જેટલા મીટર છે એ મીટરને 100 વડે ગુણાકાર કરો. 100 વડે ગુણાકાર કરશો એટલે તમને જવાબ સાચો મળી જશે કે 100 ગુણ્યા 12 એટલે 12. 15 હોય તો 100 ગુણ્યા 15 બરાબર 1500. આવી રીતે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે આપણને મીટરના સેન્ટીમીટરમાં ફેરવતા આવડી જશે. ચાલો હવે આપણે એવું કીધું છે મીટર કેટલું લાંબુ હોય? 1 મીટર એટલે કેટલું લાંબુ હશે? તો તમને એનો ખ્યાલ છે. જો અહીંયા મેં લખ્યું છે 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થયા? 100 સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટર માપીએ તો કેટલા થશે? 100 સુધી. કેટલા થશે? જે આપણે સ્કેલ આવે છે ને નાની સ્કેલ, એમાં કેટલા સુધી હોય? 15 સુધી. કેટલા આવે છે? 15. તો એવી રીતે 15 પછી મોટી સ્કેલ લઈએ તો એમાં કેટલા હોય? તો 30 સુધી. નાની સ્કેલમાં 15 અને મોટી સ્કેલ છે એમાં 30 સુધી. તો એ 30 ની જગ્યાએ 100 આવે એટલી એ જગ્યાએ આવે લાંબી દરજી પાસે હોય અથવા કાર્પેન્ટર પાસે પણ હોઈ શકે, બરાબર. તો એની એ મેજરમેન્ટમાં ઘણા બધા કાપેલા હોય છે, એમાં 0 થી સ્ટાર્ટ કરવાનું અને 100 સુધી આવશે એટલે એ કેટલા થશે? 1 મીટર. કેટલા થઈ જાય? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર.
આમાં સમજાય કે બધાને મીટર કેટલા છે, મીટરમાં કેટલા સેન્ટીમીટર આવશે તો 100 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થશે તો 1 મીટર. ચાલો હવે આપણને કીધું છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ચાલો હવે હું લાંબો ટૂંકો પેરણ બનાવવા માંગુ છું. તો શું કહે છે, લાંબુ કૂતાનું કાપડ લેવું છે પેરણ બનાવવા, તો એમાં કેટલું કાપડ જોઈશે પૂછે છે. તમારા કૂતા માટે 2 મીટર કાપડ લઈ લો. દુકાનવાળા ભાઈ શું કહે છે એને કે 2 મીટર કાપડ લઈ લો એટલે તમારે જેટલું લાંબુ કરવું એટલું થઈ શકશે. અને મારા માટેના લાંબા સ્કર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈશે તો એમાં 3 મીટર કીધું. કેટલા મીટર કીધું 3 મીટર. કૂતા માટે 2 મીટર લેવાનું કીધું અને સ્કર્ટ કરાવવા માટે 3 મીટર. 2 અને 3 એટલે 5 મીટર થાય. 5 મીટર એટલે કેટલા સેન્ટીમીટર કાપડ થઈ ગયું 500 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં 500 થયા પણ મીટરમાં કેટલા થઈ ગયા 5 મીટર. 100 સેન્ટી 500 સેન્ટીમીટર બરાબર. ચાલો 1 મીટરનું દોરડું બનાવીએ. શું બનાવવાની વાત કરે છે દોરડું બરાબર. આપણે જોઈએ હમણાં આમાં રસ્તા ઉપર જોઈએ તો શું જોયું આમાં રસ્તા ઉપર દિશે જે દિને અનાજ લેવા માટે જવું છે એમાંથી કયો રસ્તો સૌથી નાનો હતો ટૂંકો હતો એ આપણે આમાં જોયું. હવે આપણે દોરડું બનાવવાનું છે. દોરડું બનાવવાનું છે કિલોમીટર લાંબુ એ આપણે એમાં જોઈશું. ચાલો એમાં કીધું છે તમે દુકાનદારને લોખંડની 1 મીટરની પાતળી પટ્ટીની કીટ કાપડ માપતા જોયા છે. તમે જોયું છે દુકાનમાં ગમે ત્યારે મમ્મી જોડે ગયા હોય તો દુકાનવાળા ભાઈ પાસે સ્ટીલની પટ્ટી હોય, લાંબી પટ્ટી હોય અને લાંબી પટ્ટી વડે એ કાપડ માપતા હોય બરાબર. એ નીચે કેટલો રાખે કારણ કે લૂઝ કહેવાય અને આ કાપડની સ્ટીલની પટ્ટી સીધી આવે એટલે ફટાફટ માપી શકે. 1 મીટર લાંબી હોય એની પાસે. કેટલી લંબાઈની રાખે છે 1 મીટર લાંબી. તો તમે આવું જોયું જ હશે અને ન જોયું હોય તો ગમે ત્યારે મમ્મી જતી હોય ત્યારે સાથે જવાનું એટલે તમને ખ્યાલ આવી જાય. ચાલો મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. શું કીધું છે મીટર પટ્ટી એટલે માપપટ્ટી આવે ને એનો અને દોરડાનો ઉપયોગ કરો. દોરડાના એક છેડે ગાંઠ બાંધો. મીટર પટ્ટી લેવાની છે. પહેલા શું કીધું આપણને કે મીટર પટ્ટી લો પછી એટલું જ લાંબુ દોરડું. જ્યાં એક મીટર પટ્ટી 1 મીટર પહોંચે ત્યાં દોરડાને ગાંઠ મારી બંને સાથે રાખવાનું છે અને ગાંઠ મારી દેવાની. એટલે આપણી દોરડાની લંબાઈ કેટલી થઈ ગઈ મીટર જેટલી. એટલે હવે આપણે એક સ્કેલનો ઉપયોગ કરીએ મીટર પટ્ટીનો અથવા આ દોરડાનો ઉપયોગ કરીએ તો કાપડ કેટલું મળશે આપણને 1 મીટર જ આપણને માપ મળી શકશે. ચાલો દોરડાના એક છેડે ગાંઠ મારો વાળી દીધી. ચાલો મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો. હવે મીટર પટ્ટીને દોરડા ઉપર ગોઠવી દીધી તો એની લંબાઈ કેટલી થઈ ગઈ 1 મીટર. કારણ કે આપણે કેટલી લંબાઈ વાળું દોરડું ગાંઠ મારેલી છે. જો મીટર પટ્ટી 1 મીટરની હતી આપણે એના જેટલી લંબાઈ કરીને ગાંઠ મારેલી હોવાથી આપણી દોરડાની લંબાઈ 1 મીટર થઈ છે. દોરડા પર 1 મીટરનું નિશાન કરો અને ત્યાં જ ગાંઠ વાળી. એવી રીતે ગાંઠ વાળી દીધી છે. ચાલો હવે બે ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. તમારું આ દોરડું 1 મીટર લાંબુ છે. એક દોરડું લીધું છે તો એક બાજુ છે ગાંઠ વાળી છે પછી મીટર પટ્ટી ઉપર ગોઠવવામાં આવ્યું છે. 1 મીટર પટ્ટી 1 મીટર લાંબી છે એનો બીજો છેડો જ્યાં પહોંચે ત્યાં બીજી ગાંઠ મારેલી છે. હવે એ બંને ગાંઠ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું તો 1 મીટર થઈ ગયું. કેટલું થઈ ગયું છે 1 મીટર. એટલે હવે આપણે જરા માપપટ્ટીનો ઉપયોગ કરીએ અથવા એ દોરડાનો ઉપયોગ કરીએ તો પણ માપ કેટલું થશે આપણું 1 મીટર. જો તમે મીટર પટ્ટી ન મળે તો મેજર ટેપનો પણ ઉપયોગ કરી શકો. મેજર ટેપ કોને કહેવાય જે દરજી ઉપયોગ કરે છે ને એને મેજર ટેપ કહેવાય. એના ઉપયોગથી પણ આપણે કામ કરી શકીએ. અને 100 સેમી દોરડા પર નિશાન કરો. 1 મીટર તમને 1 મીટરમાં ખ્યાલ ન આવે તો આપણે શું કરવાનું કીધું 100 સેમી ઉપર લાઈન દોરી દો. કાપો મારો એટલે તમને અંદાજ આવી જશે. 100 સેમી બરાબર 1 મીટર થાય. તમને મેં હમણાં સમજાવ્યું સમજ્યું ને 1 મીટર બરાબર 100 સેમી. તો 5 મીટર હોય તો 500 સેમી, 12 મીટર હોય તો 1200 સેમી બરાબર. એવી રીતે આપણને અહીંયા કહેવામાં આવે છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ચાલો આવી રીતે દોરડાની લંબાઈ આપણને મળી રહી છે. આમ તમને 1 મીટર લાંબુ દોરડું મળી રહેશે બરાબર. ચાલો હવે પાછળનું પેજ ફેરવો. પેજ નંબર 54 ખોલો.
ચાલો અનુમાન કરો અને ચકાસો. શું કહે છે? તમારે તમારી રીતે અનુમાન લગાવવાનું છે અને પછી તપાસ કરવાની છે કે સાચું છે કે ખોટું છે. પ્રવૃત્તિ નંબર 1. ચાલો એમાં જોઈએ આપણે 1 મીટર લાંબી લાગતી વસ્તુ શોધો. કેટલી શોધવાની કીધી છે? 1 મીટર લાંબી. એટલે આ કેટલા થયા? 100 સેન્ટીમીટર. 1 મીટર લાંબી હોય તો કેટલી થાય? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. 1 મીટર લાંબી હોય એવી વસ્તુ શોધવાની છે. આ વસ્તુમાંથી કઈ વસ્તુ 1 મીટર કરતા વધારે છે કે કઈ વસ્તુ 1 મીટર કરતા ઓછી છે એ આપણે જોવાનું છે. એ મીટર અથવા દોરડાનો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે જોતા જઈશું એટલે આપણને ખ્યાલ આવે કે એમાંથી કઈ વસ્તુ છે એ 1 મીટર કરતા લાંબી છે અને કઈ વસ્તુ એવી છે કે જે 1 મીટર કરતા નાની છે. ચાલો પહેલા આપણને શું આપેલું છે? અહીંયા વસ્તુનું નામ આપ્યું છે. વસ્તુનું નામ. ચાલો એમાં નામ પેલું આપણને આપ્યું છે ટેબલની લંબાઈ. ટેબલની લંબાઈ. ચાલો એમાં 1 મીટર કરતા વધારે. 1 મીટર કરતા વધારે. બીજા ખાનામાં એવું કીધું છે કે 1 મીટર કરતા ઓછી. બરાબર. 1 મીટર કરતા વધારે અને 1 મીટર કરતા ઓછી. બરાબર. ચલો પહેલું નામ આપણને ટેબલની લંબાઈ આપી છે. તો ટેબલ તમે ઘણા બધા પ્રકારના જોયા છે. જો ઘરના ટેબલની વાત કરીએ તો 1 મીટર કરતા કેટલું હોઈ શકે? નાનું હોઈ શકે. પરંતુ આ સ્કૂલમાં છે, આમ તમે ગમે તે શોપ પર જાઓ છો ત્યાં ટેબલ મૂકેલા હોય, દુકાનો પર, તો એ ટેબલ કેવા હોય છે? 1 મીટર કરતા વધારે હોય છે. એટલે અહીંયા આપણે એ ટેબલને લઈને ખરું કરેલું છે. ચાલો ટેબલની પહોળાઈ. પહોળાઈ કેવી હોય? ઓછી. બીજું આપણને શું આપેલું છે? ટેબલની પહોળાઈ. આ લંબાઈ હતી. હવે પહોળાઈ આપી છે તો પહોળાઈ ઓછી હોય. 1 મીટર જેટલી હોતી નથી. લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઓછી હોય છે. ચાલો બારણાની પહોળાઈ. દરવાજો જોઈએ છે ને, દરવાજો તો દરેકના ઘરમાં હોય જ છે. તો એ બારણાની પહોળાઈ. બારણાની પહોળાઈ એ પણ 1 મીટર કરતા કેટલી હોય છે? ઓછી હોય છે. કેટલી હોય? મીટર કરતા દરવાજાની પહોળાઈ ઓછી હોય છે. ચાલો બારણાની લંબાઈ પૂછી છે. બારણાની લંબાઈ. લંબાઈ 1 મીટર કરતા વધારે હોય છે. કેટલી હોય? 1 મીટર કરતા દરવાજાની લંબાઈ વધારે હોય છે. એટલે વધારેમાં કરું કહીશું. ચાલો હવે આપણે એક બે નામેમાં જોઈન કરવાના છે. આપણી જાતે આ તમારે પણ જોઈન કરી દેવાનું, લખી દેવાની છે. ચાલો બારીની લંબાઈ કેવી છે? શું કીધું છે? હવે જાતે આપણે લખીએ છીએ બારીની લંબાઈ. અહીંયા જગ્યા કેટલી છે લખી દેજો નીચે. તો લંબાઈ કેટલી છે? તો એ પણ 1 મીટર કરતા ઓછી. બરાબર. ચાલો હવે બારીની પહોળાઈ. ચાલો અહીંયા લખીશું બારીની પહોળાઈ. પહોળાઈ એ પણ મીટર કરતા ઓછી. એટલે આ પણ ખરું. બરાબર. બંનેમાં ઓછામાં ખરું આવશે. ચાલો પલંગની લંબાઈ. પલંગ જોઈએ છે બધા ઘરમાં હોઈએ. પલંગની લંબાઈ. લંબાઈ કેટલી હોય? ચાલો ઓછી હશે વધારે? વિચારવું જોઈએ બધા. લંબાઈ કેટલી હોય? લંબાઈ એટલે પહોળાઈ. બે બરાબર સમજવાનું છે તમારે. લંબાઈ કોને કહેવાય અને પહોળાઈ કોને કહેવાય? જે લાંબી વસ્તુ છે એ લંબાઈ છે અને આ રીતે આવે આની ભાગ તો એ એની પહોળાઈ કહેવાય છે. એટલે આપણે લંબાઈ પૂછી તો લંબાઈ કેટલી હોય? 1 મીટર કરતા વધારે હશે પલંગની કે ઓછી હશે? તો એ 1 મીટર કરતા વધારે હોય છે. એટલે આપણે શેમાં કરવું કરીશું? 1 મીટર કરતા વધારે. ચાલો એના પછી પલંગની પહોળાઈ પૂછીશું. ચાલો પલંગની પહોળાઈ 1 મીટર કરતા કેટલી હોય છે? ઓછી. એટલે એને પહોળાઈને ઓછામાં અને લંબાઈમાં કરું કરવાનું.
વલણ બંને અલગ અલગ કરવું થશે. ચાલો આમાં સમજાઈ ગયું બધાને. આ 4 કામ તમારી માં લખી દેવાનું અને આવી રીતે અહીંયા શરૂ કરી દેજો. ચાલો પ્રવૃત્તિ 1 પૂરી થઈ. હવે જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 2 માં. ચાલો ત્રીજા ધોરણના કેટલાક બાળકોએ પોતાના વર્ગની દિવાલ પર 1 મીટર ઊંચાઈએ નિશાની કરી છે. કેટલી ઊંચાઈએ? નીચેથી જે આપણે ઊભા હોય ત્યાંથી ફ્લોર સુધી ઉપર અહીંયા સુધી જોયું છે 1 મીટર ઊંચાઈ માપી છે. દિવાલ ઉપર લીટી દોરેલી છે. બરાબર. તમે પણ તમારા ઘરની દિવાલ પર 1 મીટરની નિશાની કરો. એટલે આ તો આપણને પ્રવૃત્તિ કરવાની કીધી છે. ચાલો હવે પછી તમારા મિત્રોની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. શું કીધું છે? મિત્રોની ઊંચાઈ માપવા જવાની અને કોષ્ટક તૈયાર કરો. સેન્ટીમીટર માપવા માટે તમે તમારી નાની માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો. સેન્ટીમીટર એમાં આપેલા જ હોય, નાની છે એનાથી મોટી છે એમાં આપણને સેન્ટીમીટર બતાવેલા હોય છે. એટલે આપણે એના આધારે કયા કયા સેન્ટીમીટર સુધી કયો બાળક પહોંચે છે એ આપણે જાણી શકીએ છીએ. ચાલો નામ અલગ અલગ આપ્યા છે અને આપણે પણ એ રીતે લખીશું. બરાબર. અને કોષ્ટક બનાવીએ તો આપણે ખ્યાલ આવે કે કયું બાળક કેટલી ઊંચાઈએ છે. અલગ અલગ ઊંચાઈ ધરાવતા બધા બાળકો એ સરખા હોતા નથી. કોઈ વધારે ઊંચું હોય તો કોઈ નીચું પણ હોય છે વધારે. એ આપણે કોષ્ટકમાં જોઈશું. અલગ અલગ નામ લખીને અલગ અલગ ઊંચાઈ માપીશું. ચાલો પહેલું નામ આપણે અંદાજે ગમે તે વિદ્યાર્થીના નામ લખીશું. બરાબર. ચાલો 1 મીટર કરતા ઊંચો નીચો કે સરખો એ જોવાનું છે. 1 મીટર કરતા ચાલો ઊંચો છે, નીચો છે કે સરખો છે 1 મીટર જેટલો એ 3 આપણે લખીશું. ચાલો હવે 1 મીટર કરતા કેટલા સેન્ટીમીટર? 1 મીટર કરતા કેટલા સેન્ટીમીટર વધારે કે ઓછા? બરાબર. ચાલો પહેલું નામ આપણને આપેલું છે શંકુ. એના લખ્યું મેં શંકુ છે 1 મીટર કરતા કેવો દેખાય છે? ઊંચો. એટલે આ ત્રણમાંથી કયો ઓપ્શન આવ્યું? ઊંચો. એટલે ઊંચો દેખાય. ચાલો કેટલો ઊંચો દેખાય 1 મીટર કરતા? 1 મીટર ને એના કરતા 4 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 4 સેન્ટીમીટર. બરાબર. ચાલો હવે આપણે બીજું નામ આપણને તમારે લખી લેવાનું છે. પુસ્તકની અંદર જગ્યા આપી છે સરસ રીતે. બરાબર. આમાં બીટુ લખો. એ પણ 1 મીટર ઊંચો. 1 મીટર કરતા તેની પણ ઊંચાઈ વધારે છે. કેટલી વધારે છે? આ 4 સેન્ટીમીટર હતો તો ઈ 16 સેન્ટીમીટર વધારે. 16 સેન્ટીમીટર. એટલે અહીંયા લખવાનું 16 સેન્ટીમીટર. ચાલો એના પછી હવે આપણને બબલી બતાવી છે. કયું નામ બતાવ્યું છે? બબલી લખો એમાં. ચાલો બબલી કેવી છે? એ પણ ઊંચી છે. એટલે એની પણ ઊંચાઈ લખો. ચાલો એ કેટલા સેન્ટીમીટર? તો એ 8 સેન્ટીમીટર. અહીંયા લખો 8 સેન્ટીમીટર. બરાબર. શંકુ ઊંચો તો એ 1 મીટર કરતા એટલે એ 1 મીટર કરતા ઊંચો. 1 મીટર ની ઉપર કેટલો ઊંચો છે? 4 સેન્ટીમીટર. ચાલો બીટુ ઊંચો છે 1 મીટર કરતા એટલે 1 મીટરમાં ઊંચો લખ્યું અને એના કરતા મીટર કરતા કેટલો ઊંચો છે? તો 16 સેન્ટીમીટર. અને બબલી છે કે એ પણ ઊંચી છે અને 1 મીટર તો છે જ એની પર કેટલા વધારે ઊંચાઈ છે એની? 8 સેન્ટીમીટર. ચાલો હવે એના પછી નામ છે મોનુ. મોનુ. ચાલો મોનુ નીચી છે. એમાં લખવાનું છે નીચો. ચાલો બરાબર. કેટલી નીચી છે? તો 3 સેન્ટીમીટર. કેટલી નીચી દેખાય છે? તો એ 3 સેન્ટીમીટર. એના કરતા મીટર કરતા 3 સેન્ટીમીટર ઓછી છે એટલે 57 સેન્ટીમીટર થઈ. ચાલો એના પછી સોનું. સોનું
ઊંચી છે તો 100 ભાગ મૂકવામાં બરાબર. એ કેટલી ઊંચી છે? એ વધારે, સૌથી વધારે, તો 22 સેન્ટીમીટર ઊંચી બતાવે છે બરાબર. એટલે 22 સેન્ટીમીટર સોનું ઊંચી છે. ચાલો અહીંયા જો ફરીથી શંકુ છે એ ઊંચો છે 4 સેન્ટીમીટર. 1 મીટર તો છે જ, એના કરતા 4 સેન્ટીમીટર વધારે. 1 મીટર એ 4 સેન્ટીમીટર. મીઠું છે એ 1 મીટર છે, ઉપર 16 સેન્ટીમીટર છે. 1 મીટર 16 સેન્ટીમીટર બોલવાનું. ચાલો બબલી એ પણ 1 સેન્ટીમીટર, 1 મીટર અને 8 સેન્ટીમીટર ઊંચી છે. ચાલો મોનું નીચી છે તો એ કેટલી થઈ? 100. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? 100. તો 100 માંથી એ 3 ઓછી છે તો 3 સેન્ટીમીટર ઓછી છે. એટલે 100 માં 3 વડે બાદ કરીએ તો કેટલા થાય? 97. એટલે એ 97 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવે છે. એ મીટરમાં 3 ઓછા સેન્ટીમીટર બતાવે છે. સોનું છે તે ઊંચી છે, 1 મીટર છે, એની ઉપર કેટલી છે? તો 22 સેન્ટીમીટર વધારે બતાવે છે. અરે હું 1 મીટર કરતા 4 સેન્ટીમીટર ઊંચો છું. શું કીધું? એના મિત્રનું નામ છે શંભુ. શંભુ 1 મીટર છે તો 1 મીટર ઉપર 4 સેન્ટીમીટર થયો. ચાલો મને જોવા દો કે શું હું 1 મીટર કરતા વધારે ઊંચો છું. તો શું જોવે છે? એકબીજાનું માપ કરે છે અને જોવે છે. એટલે આપણે અહીંયા પુસ્તક લખ્યું સરસ રીતે. તમારે પણ તમારા બુકની અંદર આ પુસ્તક પૂરી દેવાનું છે સરસ રીતે. એટલે તમને પણ ખ્યાલ આવે કે આ વિદ્યાર્થી ઊંચા કઈ રીતે બતાવે છે, કઈ રીતે મીટરમાં માપ્યું, કઈ રીતે સેન્ટીમીટરમાં માપ્યું છે. અને તમારે પણ ઘરે વિચાર કરવાનું, વસ્તુને જોવાની, માપતા શીખવાની. એટલે તમને એનો અંદાજ આવી જશે. ચાલો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બાય.